વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની ભૂખ હડતાલ અંતે સમેટાઈ। સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ ઘટતું કરવાની ખાતરી આપતા હડતાલ સમેટાઈ। સુરતના આગા માર્કેટમાં આગની ઘટના બાદ મોડે મોડે જાગ્યું ફાયર વિભાગ। ફાયર સેફટીના સાધનો ન ધરાવતા 19 કોચિંગ ક્લાસના સંચાલકોને ફટકારી નોટિસ। રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી શાળાના આચાર્યએ આપઘાતનો કર્યો પ્રયાસ। 4 વ્યાજખોરોએ ઉઘરાણી માટે ધમકી આપ્યાનો આરોપ। મગફળી બાદ હવે ટેકાના ભાવે મગ અને અડદની સરકાર દ્વારા કરાશે ખરીદી। આવતીકાલથી થશે રજીસ્ટ્રેશન અને 10 ડિસેમ્બર શરૂ કરાશે ખરીદી। જીવિત વ્યક્તિનું બનાવટી મરણ સર્ટી રજૂ કરી ઓનલાઈન ઠગાઈ કરવાનો પર્દાફાશ। 3 શખ્સોની વટવા જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ। અમદાવાદમાં પ્રખ્યાત રસરંજન સ્વીટ માર્ટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ કરાયું સીલ। યુનિટમાં અસહ્ય ગંદકી હોવાથી આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી। ઓનલાઈન બુકિંગ કરતી 2 વેબસાઇટ સામે હોટલ સંચાલકોએ ચડાવી બાયો। એસોસિએશને યોજી બેઠક। બંને વેબસાઇટનો બહિષ્કાર કરવાનો કરાયો નિર્ણય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું જનક। શરૂઆત કરીએ ગાંધીનગરથી। ગાંધીનગરમાં મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન આવતીકાલથી નહીં થાય। 30 ડિસેમ્બર હતી રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ। રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને અપાશે ઓનલાઈન નંબર। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓએ આ માહિતી આપી છે। મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન આવતીકાલથી બંધ। હિતલ પારેખર પાસે જોડે। હિતલ, આ સમગ્ર મામલે શું વિગતો સામે આવી રહી છે? જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે મગફળીનું રજીસ્ટ્રેશન ખેડૂતો કરાવી શકતા હતા ટેકાના ભાવે મગફળી વેચવાના પરિપ્રેક્ષમાં એ આવતીકાલથી બંધ થઈ રહ્યું છે। એટલે અત્યારે આવતીકાલથી મગફળી ખરીદવાની પ્રક્રિયા છે એ ચાલુ રહેશે। પણ જે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો હશે તે લોકો જ પોતાની મગફળી હવે પુરવઠા નિગમના જે 122 કેન્દ્રો છે એની પરથી વેચાણ કરી શકશે અને જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા આવતીકાલે પૂર્ણ થશે। બિલકુલ, એક મહત્વપૂર્ણ બાબત છે। આભાર હિતલ। તો આખરે 30 નવેમ્બર અંતિમ તારીખ અને રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને હવે અપાશે ઓનલાઈન નંબર। રજીસ્ટ્રેશન આવતીકાલથી બંધ। મગ અને અડદની ખરીદી માટે આવતીકાલે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરાશે। રાજ્ય સરકાર ટેકાના ભાવે મગ અને અડદની ખરીદી કરવાની છે, ત્યારે ખેડૂતોએ તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે। 10 ડિસેમ્બરથી ટેકાના ભાવે મગ અને અડદની ખરીદી શરૂ થશે। મગની ખરીદી 18 જિલ્લાના 37 કેન્દ્રો પરથી 6,975 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે કરી શકાશે। અડદની ખરીદી 28 જિલ્લાના 62 કેન્દ્રો પરથી 5600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરી શકાશે। મા ઉમિયાનો રથ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાજતે ગાજતે પહોંચ્યો હતો। પાટીદાર વસ્તી ધરાવતા વસ્ત્રાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રથનું સ્વાગત કરવા પહોંચ્યા હતા। ઉમિયા રથમાં ચડાવવા માટે પાસના કાર્યકરો બળજબરી કરતા મામલો ભીચક્યો હતો। બોલાચાલી ઉગ્ર બનતા રામોલ પોલીસે પાસના કાર્યકરોની અટકાયત પણ કરી હતી। ગીતા પટેલ, અક્ષય પટેલ સહિત 8 થી 10 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી। ત્યારે ઉમિયામાંનો રથ જ્યારે સમગ્ર વિસ્તારની અંદર ફરવાનો તો એ વિસ્તારની અંદર હાર્દિક પટેલ સહિતના જે પાટીદાર સમાજના જે શહીદ થયેલા યુવાનો છે એમના બેનરો મારેલા હતા। ત્યાં રથ ઊભો રાખી અને આરતી કરવા માટે અમે કીધું હતું, પરંતુ રથની અંદર ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ રથને હાઈજેક કરેલો હતો। એમના દ્વારા ઘણી બધી સોસાયટીઓ કાપી નાખવામાં આવી હતી। જે આંદોલન ઇફેક્ટેડ સોસાયટીઓ છે એ તમામ સોસાયટીઓ કાપી નાખવામાં આવી હતી। એટલે એમને અમે રજૂઆત કરતા હતા કે રથ અહીંયા ઊભો રાખી અને અમને આરતી ઉતારવી છે, પરંતુ એમના દ્વારા અમને ના પાડવામાં આવી અને રથ બને એટલું સ્પીડમાં આગળ લઈ અને વધારેમાં વધારે જે મેઇન રોડ છે ત્યાં રોડ સુધી લઈ જવામાં આવ્યો હતો। મા ઉમિયાના નામે રાજનીતિ કરે એમને પસંદ નહોતું, એટલે અમે એવી વિનંતી કરી હતી કે એમની અંદર જે રમેશ કાટા જે બેઠા હતા, જે ભાજપના નેતા છે બેઠા હતા, એમને નીચે ઉતારો। અને એમની વચ્ચે બોલાચાલી થતા પોલીસ આવી અને પોલીસે પાટીદારો ઉપર હળવો લાઠીચાર્જ પણ કર્યો છે।
વડોદરાની MS યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલની 1000 જેટલી વિદ્યાર્થીઓને જે ભૂખ હડતાલ કરી હતી આખરે સમેટાઈ ગઈ છે। અધિકારીઓની સમજાવટ બાદ આખરે મામલો થાળે પડ્યો છે। વિદ્યાર્થીઓની હડતાલ અંગે જાણ થતાં જ સમાજ કલ્યાણ વિભાગના અધિકારી દોડતા હોસ્ટેલ પહોંચી આવ્યા। વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવી। રજૂઆત બાદ અધિકારીએ વોર્ડનની બદલી કરવાની, મેસના કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની અને અસુવિધાઓ દૂર કરવાની ખાતરી આપી છે। વિદ્યાર્થીઓએ હડતાલ આખરે સમેટી છે। આ પહેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। મહત્વનું છે કે 1000થી વધુ વિદ્યાર્થીનીઓ ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ભોજનનો ત્યાગ કરીને હડતાલ પર ઉતરી ગઈ હતી। વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો, મેસને તાળાબંધી કરી જમીન પર બેસી ધરણા કર્યા। વિદ્યાર્થીઓનું કહેવું છે કે હોસ્ટેલની વોર્ડન ભોજન અંગે સ્વચ્છતા પ્રત્યે યોગ્ય ધ્યાન નથી આપતા, જેથી અંતે તેમને ભૂખ હડતાલનો સહારો લેવો પડ્યો છે। આ તરફ હોસ્ટેલમાં અપાતા ભોજનના ફોટા પણ વાયરલ થયા છે। તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જુદા જુદા પ્રકારના ભોજનમાંથી અનેક વખત ઈયળ નીકળે છે। આ વિદ્યાર્થીનીઓના આરોપ સામે હોસ્ટેલની વોર્ડને પોતાનો બચાવ પણ કર્યો હતો। પહેલાં તો અમને અમારા પ્રાઇમરી પ્રોબ્લેમ કંઈ મળતા જ નથી, જેમ કે પાણી, જમવાનું, પૌષ્ટિક આહારનું અમારે એટલી ગ્રાન્ટ આવે છે ઉપરથી, પણ અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી। ઘણા કલેક્ટર, અમારા મેન જે સર હતા એ બધા આવીને ગયા છે, પણ એ હોર્ડનને કોઈ રિસ્પોન્સ અમને આપ્યો નથી। બસ પાણીથી માંડીને પાણી 2 દિવસ છેલ્લા 1 વીકથી કે આખો દિવસ પાણી આવતું જ નથી અને જમવામાંથી ઈયળ, એવું બધું કાકડી, એવું બધું અલગ અલગ નીકળે છે। ડીશ સાફ કરી નહીં આવે, અમે ડીશ આપે છે તો અમારે પહેલાં એવું થાય છે કે ડીશ ધોવી પડે છે। જમવાનું બીજું દાળમાંથી ઈયળ નીકળે છે, પૌવામાંથી, કે કોઈ પણ શાક, દાળ, ભાત જે પણ હોય બધામાંથી ઈયળ નીકળે છે। અમે ફોટો સેન્ડ કરીને મેમને આપીએ બી છે। મેમ એ ટાઈમે ખાવાનું કહે પણ છે કે બીજું બને, પણ નથી સારું આવતું એ। અમે કમ્પ્લેન કરવા જઈએ તો પછી એન્ડમાં અમને એવું કહે છે કે જો કોઈ છોકરી વધારે કમ્પ્લેન કરે તેને એવું કહે છે કે નેક્સ્ટ યર તમને એડમિશન નહીં આપશે, એવું કહીને વ્યવસ્થા અમે ટ્રાય કરી રહ્યા છે ને બધું। અત્યારે તો હાલ ચાલુ સરખું થઈ ગયું છે। પાણીની બી સમસ્યા પૂરી કરી દીધી છે। ટેન્કર મંગાવે છે, પીવાના પાણીના જગ મંગાવે છે પીવા માટે, નવા માટે। બીજું બોરમાં અત્યારે જે પ્રોબ્લેમ હતો, મોટર નવી નંખાઈને બોટર નીચે ઉતાર્યું છે એટલે પાણી આવે છે અત્યારે। ફોટોગ્રાફ મને દિવાળી પહેલાં, આઈ થિંક 1.5 મહિના પહેલાં કોકે બતાવ્યું હતું એ વખતે, પણ આ જે અત્યારે ફોટોગ્રાફ આવ્યા છે એ નહોતો એ વખતે। બીજું હાલમાં તાજેતરમાં મને કોઈ ફોટો નથી, સાહેબ હું જૂઠું નથી બોલતી। પહેલાં પણ મને 2-3 વખત રજૂઆતો થયેલી છે, એ રજૂઆતો મેં સાંભળી છે અને મેં એમના ધ્યાન ઉપર લાવ્યો છું। હું હવે આમના સ્તરે તો આ થાય એવું નથી, એટલે સરકારમાં કહીને આ તાત્કાલિક સોલ્વ થાય અને આ દીકરીઓનો પ્રશ્ન છે પાણીનો, એ જેન્યુન છે। એમને પાણીનું પીવાનું જે જગ મંગાવવાનું તો હમણાં 4-5 દિવસથી જ કર્યું છે, એટલે તાત્કાલિક એમને સુવિધા મળે, એમની પરીક્ષાના સમયે એમને કોઈ તકલીફ ન પડે એ સત્વરે કરવા માટે હું હમણાં જ મંત્રીશ્રી સાથે પણ વાત કરું છું। જમવાની અંદર પણ જો આ વિષય આવ્યો હોય તો એની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જે કેટરર છે એની સામે પગલાં લઈને કાં તો એનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ। હું સરકારમાં હમણાં જ રજૂઆત કરું છું। આજે તો વડોદરાની MS યુનિવર્સિટીમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે બવાલ થઈ, જેમાં બાપુ લોબીના વિદ્યાર્થીઓ દ્વારા યાદવ લોબીના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। ઘટના અંગે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે। મહત્વનું છે કે ઘણા સમયથી આર્ટ્સ ફેકલ્ટીમાં બાપુ લોબી અને યાદવ લોબી વચ્ચે બવાલ ચાલી રહી છે। અમદાવાદમાં NSUના કાર્યકરોએ DEO કચેરી ખાતે હોબાળો કર્યો હતો। અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા ટ્યુશન ક્લાસીસની તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। મહત્વનું છે કે અમદાવાદ કલેક્ટર દ્વારા અમદાવાદ DEOને આગામી 10 દિવસમાં અમદાવાદમાં કાયદેસર અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી સહિતના સાધનો છે કે નહીં તેનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ કરવામાં આવેલો છે। ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સેફટી વગર જે ક્લાસ ચાલુ છે, વિદ્યાર્થીઓનો જીવનો જોખમમાં મૂકીને જે ટ્યુશન ક્લાસવાળા ક્લાસ ચલાવે છે, તે બાબતે DEOને NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી અને જે આવા વિદ્યાર્થીઓની સેફટી વગર જે ક્લાસ ચાલી રહ્યા છે તેવા ટ્યુશન ક્લાસ ઉપર DEO એક્શન લે। DEO દ્વારા આજે NSUIને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે આવા સેફટી વગરના ક્લાસ ચાલી રહ્યા છે તેના ઉપર DEO 15 થી 20 દિવસમાં તેના ઉપર એક્શન લેશે। ઓનલાઈન હોટેલ બુકિંગમાં મોખરાનું સ્થાન ધરાવનાર ગો આઈબીબો અને મેક માય ટ્રીપ વેબસાઇટ પોર્ટલ સામે હોટેલ માલિકોએ બાયું ચડાવ્યું છે। અમદાવાદમાં હોટેલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મીટિંગ બોલાવવામાં આવી।
ગોઆઈબીબો અને મેક માય ટ્રીપ દ્વારા પોતાના કમિશનમાં મનફાવે તેમ વધારો કરી દેવામાં આવતા જ હોટલ એસોસિએશને 1 ડિસેમ્બરે બંને વેબસાઇટ પોર્ટલનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ કર્યો છે. ઓનલાઈન વેબસાઇટમાં દેશભરની અનેક હોટલોનું લિંક અપ છે. ઓનલાઈન બુકિંગના આધારે હોટલ માલિકો વેબસાઇટ પોર્ટલને અત્યાર સુધી 15% કમિશન આપતા હતા, પરંતુ ઓનલાઈન પોર્ટલ વેબસાઇટ દ્વારા 40% સુધી કમિશનની માંગણી કરવામાં આવતા જ ગુજરાતમાં 2000થી વધુ હોટલ માલિકોએ ગોઆઈબીબો અને મેક માય ટ્રીપની સામે મોરચો માંડ્યો છે અને અન્ય રાજ્યોના એસોસિએશન પણ ગુજરાતનો હોટલ એસોસિએશનના સમર્થનમાં આવ્યા છે. આમાં બે જે અમારી સાઇટ મેક માય ટ્રીપ અને ગોઆઈબીબોવાળા છે એ લોકોએ ધીરે ધીરે 15%થી શરૂઆત કરી હતી અને હવે અત્યારે માર્કેટમાં એ લોકો 41% સુધી કમિશન હોટલવાળા કાંઈ માંગે છે. એમણે શું કર્યું, પહેલાં 15% આપીને તો એ રિઝનેબલ હતું. ધીરે ધીરે પોતાના તરફથી ડિસ્કાઉન્ટિંગ આપીને આખા હોટલ ઇન્ડસ્ટ્રીને એ લોકો ખલાસ કરવાનું પ્લાન કરી રહ્યા છે. હવે ધીરે ધીરે પહેલાં ડિસ્કાઉન્ટ પોતાના ખિસ્સામાંથી આપતા શરૂ થઈ ગયા. પછી હોટલો કાંઈ બ્લેકમેલ જઈને કરીને કે ભાઈ તમે અમને કમિશન વધારે આપો, નહીં તો તમારું નામ સાઇટ પરથી કાઢી દઈશું, તમારા રિવ્યૂ ખરાબ લખીશું. એવું કરીને હોટલોને, બે હોટલવાળાને બાજુની હોટલમાં વધારે ડિસ્કાઉન્ટ આપે, બાજુની હોટલમાં ઓછું ડિસ્કાઉન્ટ આપે. રાજ્ય સરકારના બોર્ડ નિગમ કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો. આ પત્રમાં મુખ્યમંત્રી સામે ભીખ માંગવાની મંજૂરી માગી છે, જેમાં એરિયર્સ ન મળતા ભીખ માંગો અને એરિયર્સ આપો તેવી માગણી કરી છે. બોર્ડ નિગમે કર્મચારીઓની પડતર માગણી ન સંતોષ થતા અનોખો વિરોધ કરવાની માંગ કરી છે. ત્યારબાદ ભીખમાંથી મળેલી તમામ રકમ રાજ્ય સરકારને ચેકથી અર્પણ કરાશે. ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને હાજર રહેવા આમંત્રણ પણ આપવામાં આવશે. બોર્ડ નિગમના 1,39,000 અને નગરપાલિકાના 70,000 કર્મચારીઓને 7મા પગાર પંચનું 19 મહિનાનું એરિયર્સ મળ્યું નથી. રાજ્યમાં 54 બોર્ડ કોર્પોરેશનમાંથી 39 જેટલા બોર્ડ રાજ્ય સરકારના સીધા નિયંત્રણ નીચે આવ્યું છે. ત્યારે નફો કરતા બોર્ડ નિગમને એરિયર્સ ન ચૂકવવાના નાયબ મુખ્યમંત્રીના નિવેદનનો વિરોધ કરાશે અને આ મામલે 22 ડિસેમ્બરે તાલુકાથી લઈને સમગ્ર રાજ્યમાં ભીખ માંગીને વિરોધ કરાશે. બોર્ડ નિગમના કર્મચારીઓ એરિયર્સ મામલે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. વર્ષ 1999માં ગૌતમ અદાણી અપહરણ અને 15 કરોડની ખંડણી કેસ મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હજલુ રહેમાન અને ભોગીલાલ દરજીની ધરપકડ થઈ હતી. લાંબા સમય સુધી ચાલેલા કેસમાં ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. અમદાવાદમાં રસરંજન સ્વીટ માર્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટને સીલ કરી દેવાયું છે. એએમસી હેલ્થ વિભાગે યુનિટમાં ગંદકીના કારણે કાર્યવાહી કરતા નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલું યુનિટને સીલ માર્યું છે. વડોદરાના કમાટીબાગમાં સિક્યુરિટીના બેદરકારીના કારણે 6 કાળિયારના મોત થયા હોવાનો આરોપ લાગ્યો છે. 2 કાળિયાર ઇજાગ્રસ્ત થયા છે. પ્રાણી સંગ્રહાલયના પાછળના ભાગેથી શ્વાન આવી ચડ્યા હતા અને શ્વાનના ટોળાએ હરણના પિંજરામાં પ્રવેશી 6 કાળિયારનો શિકાર કર્યો છે. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિક્યુરિટીના માણસો હોવા છતાં કેવી રીતે શ્વાન પ્રવેશ્યો તેને લઈને સવાલ થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટના સિક્યુરિટીની લાપરવાહીના કારણે 6 કાળિયારના મોત થયા છે. 2 કાળિયારને ઈજા પહોંચી છે. કાળિયારના પિંજરામાં કુલ 8 જેટલા કાળિયાર હતા. ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સિક્યુરિટીના સંચાલક સામે પગલાં લેવાની વાત પણ કરી હતી. ડ્યુટી પર 2 સિક્યુરિટી હતા, એમને જાણ કરો એટલે બોલાવવા માટે જો તો 2 જણા ગેટ પર આરામથી બેઠા હતા. એને જઈને એના સહકર્મચારીઓને એને જ પોતે ખકડાયા કે ભાઈ આવું થયું છે ને તમને ખબર નથી પડી રહી એમ કરીને એને સિક્યુરિટીવાળાને લઈને અહીંયા આવ્યો અને સિક્યુરિટીએ કૂતરા પિંજરામાંથી બહાર નહાડ્યા. પણ તે દરમિયાન કૂતરાઓએ આ હરણને ઈજા પહોંચાડેલી હતી. બહુ દુઃખદ ઘટના બનેલી છે. સિક્યુરિટીની લેપ્સીસના અગાઉ બી એ થયેલા હતા, એટલે અમે સિક્યુરિટીને સદર બાબતે મૌખિક વોર્નિંગ્સ પણ આપેલી હતી, લેખિત નોટિસ બી ફાળવેલ હતી. અત્યારે સદર મુદ્દે પણ જે હશે એ લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને જે બી સખ્ત કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાના સયાજી બાગની અંદર જે પ્રાણી સંગ્રહાલય આવ્યું છે, પ્રાણી સંગ્રહાલયની અંદર 6 જેટલા કાળિયારના હરણનો મામલો બહાર આવ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, એમાં 119 નંબરનું જે એન્ક્લોઝર છે એ કાળિયાર હરણ માટેનું હતું અને આ કાળિયાર હરણો અહીંયા લગભગ 8 જેટલી સંખ્યામાં હતા. ત્યારે આજે વહેલી સવારે 4:05 અરસાની અંદર લગભગ 3 જેટલા કૂતરાઓ અહીંયા આવી પહોંચ્યા હતા અને રખડતા કૂતરાઓએ આ કાળિયાર હરણોનું જે ઝુંડ છે એના ઉપર હુમલો કર્યો હતો અને એ પૈકીના 6 જેટલા હરણોને તાત્કાલિક મોતને ઘાટ ઉતાર્યા હતા. મહત્વનું, કૂતરા સાથેની જે હુમલો કર્યો તેની અંદર 2 જેટલા કાળિયાર હરણોને ગંભીર ઈજા પણ પહોંચી છે અને બંનેની હાલ તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ જે સયાજી બાગમાં પ્રાણી સંગ્રહાલય છે એ ક્યાંક ને ક્યાંક પર્યટકો માટે ખૂબ જ મહત્વનું બની રહે છે. ત્યારે કૂતરાઓના આ પ્રકારના હુમલાને લઈને પાલિકાના સત્તાધીશોમાં પણ હડકંપ મચી જવા આવ્યો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ જૂના ક્યુરેટરને થઈ ત્યારે તેઓએ તાત્કાલિક ધોરણે જે સત્તાધીશો છે, સત્તાધીશોએ પગલાં લીધા હતા અને જે સિક્યુરિટીના જે કર્મચારીઓ છે, કર્મચારીઓને પણ એની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકા દ્વારા વારંવાર આ વિસ્તારની અંદર જે રખડતા કૂતરાઓ છે તેને લઈને જે સમસ્યા સર્જાય છે તેની સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રખડતા શ્વાન છે તેને લઈને આજે 6 જેટલા કાળિયાર હરણ જે છે તેનો ભોગ બન્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પાલિકા આ દિશામાં શું પગલાં ભરશે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. પ્રજાના રૂપિયા ખર્ચીને બનાવેલ કચેરી કે અન્ય યોજનાનું લોકાર્પણ મંત્રીના હસ્તે કરાવી જસ મેળવવાની વૃત્તિ સરકારની વર્ષો જૂની રહી છે. વડોદરામાં કરોડોના ખર્ચે ઉત્તર ઝોનની ઝોનલ ઓફિસ તૈયાર છે, પરંતુ લોકાર્પણ માટે કોઈ મંત્રી ન મળવાના કારણે ઝોનલ ઓફિસ ધૂળ ખાઈ રહી છે. 4.74 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઝોનલ કચેરીનું ખાતમુહૂર્ત 2 વર્ષ પહેલા મંત્રી સૌરભ પટેલે કર્યું હતું. 6 મહિના બાદ પણ કચેરી શરૂ ન કરાતા વિપક્ષે સત્તાધારી પક્ષને આડે હાથ લીધી છે. પ્રજાના રૂપિયે બનેલ કચેરીનું લોકાર્પણ ન થવાના કારણે જનતાને હાલાકી પડી રહી છે. ત્યારે ઝડપથી કચેરીનું લોકાર્પણ કરવામાં આવે તે માંગ વિપક્ષે કરી છે. ઉત્તર ઝોનની કચેરી તૈયાર જ છે અને 6 મહિનાથી નહીં, છેલ્લા 3 મહિનાથી તૈયાર છે અને એનું અત્યારે લોકાર્પણ કરવાનું પ્લાનિંગ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ થઈ જાય. બોર્ડ ઓફિસ એ લોક સુવિધાની વ્યાખ્યામાં આવે, ત્યાં નાગરિકો જાય, બિલ ભરવા જાય, કામો માટે જાય, એ લોક સુવિધાની છે. પણ કોઈ મંત્રી સંત્રી નહીં આવે, ભલે કરોડો રૂપિયા લોકોના વપરાયેલા હોય, પોતાના નથી, લોકોના પૈસા છે, પણ લોકોના પૈસાથી પાર્ટીની એડવર્ટાઇઝમેન્ટ કરવાની જે એમને આદત પડી ગઈ છે એટલા માટે લોકાર્પણ થતું નથી, એ હકીકત છે. વડોદરાની આમ જનતા માટે શહેરના વિવિધ ઝોનની અંદર વોર્ડ કચેરી તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. તે પૈકી ઉત્તર ઝોનની કચેરી 6 મહિનાથી તૈયાર થઈને પડી છે, પરંતુ પાલિકાના શાસક પક્ષ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. મહત્વનું છે, શાસક પક્ષનું કહેવું છે કે થોડાક જ દિવસોમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે વિપક્ષનો સીધો આક્ષેપ છે કે તેઓ કોઈ મંત્રી આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ બધી વાતોની વચ્ચે આ જે વિસ્તારની જનતા છે, જનતાને આ કચેરીનો લાભ ક્યારે મળશે તે હવે જોવાનું રહે છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા. અમદાવાદમાં આવેલી કોર્પોરેશન ઓફિસે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્કૂલ બોર્ડની બેઠકમાં બોલાવવા ન દેવા મામલે રોષ વ્યક્ત કર્યો અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્કૂલ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની કોંગ્રેસે મેયરને રજૂઆત કરી. મેયરે સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી પણ આપી હતી. રાજ્યના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં મોટો છબરડો બહાર આવ્યો. શિક્ષણ વિભાગે પુસ્તકમાં છપાયેલા ગુજરાતના નકશામાં કેટલાક જિલ્લા જ ગાયબ કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો. નકશામાંથી ગાયબ થયા જિલ્લાના નામ. પુસ્તકમાં આવો ગોટાળો કેટલો યોગ્ય? અવારનવાર શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવતી રહે છે. પુસ્તકમાં અનેક વખત ગોટાળા પણ સામે આવ્યા જ છે. ત્યારે આ વખતે પણ શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં રહેલા ગુજરાતના નકશામાં 33 જિલ્લામાંથી 7 જિલ્લાના નામ જ ગાયબ છે. ગાયબ થયેલા જિલ્લામાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી અને તાપીનો સમાવેશ થાય છે. આમ નવા રચાયેલા જિલ્લાના નામ ગાયબ છે. આ અંગે જ્યારે જીસીઈઆરટીના ડિરેક્ટર ટીએસ જોશીને પૂછવામાં આવ્યું તો તેમણે અજીબો ગરીબ દલીલ આપી. તેમણે કહ્યું કે નવા જિલ્લાની જાહેરાત 2013માં થઈ હતી અને પુસ્તક 2012માં તૈયાર થઈ ગયા હતા. જો કે આવતા વર્ષે આ ભૂલ સુધારવાની વાત પણ તેમણે કરી હતી. આવતા વર્ષે ધોરણ 6નું પાઠ્યપુસ્તક બદલાઈ રહ્યું છે.
જેમાં આ માહિતી છે એ નવા સ્વરૂપે હશે. જ્યાં સુધી નકશાનો સવાલ છે ત્યાં સુધી નકશાઓ છે એ સીધા આપણે આપણી રીતે જાતે બનાવી શકતા નથી. નકશા માટેની એક ઓથોરિટી સરકારે નક્કી કરેલી છે. સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂન જે નકશાઓને માન્યતા આપે એ જ નકશાઓ પાઠ્યપુસ્તકની અંદર છાપી શકાય. એટલા માટે હવે પછીની જે એડિશન છે એમાં એ સુધારા સાથે આવશે. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા સરકાર અને શિક્ષણ વિભાગ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સાચા જ્ઞાનથી વંચિત રાખવાનું કાવતરું સરકાર કરી રહી છે. એટલે ભાષાની પુસ્તકોમાં એક ભયંકર ભૂલોવાળું પુસ્તકો આપવું બાળકને, અને એના પછી જ્યારે ગુજરાતનું અગત્યના સૌથી મુદ્દો કહેવાય રાજ્ય માટે એનો નકશો, એનું સીમાંકન અને એની આખી વ્યવસ્થા, એ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં જ આવો ખોટો નકશો રજૂ કરીને બાળકોને નવી જ્ઞાનથી વંચિત રાખવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે. 2013થી અત્યાર સુધી 5 વર્ષનો સમય વીતી ગયો છતાં શિક્ષણ વિભાગના ધ્યાને આ વાત ન આવી અને 5 વર્ષ સુધી વિદ્યાર્થીઓને આ ખોટી માહિતી શીખવવામાં આવી છે. ત્યારે જ્યારે આ મામલે વિવાદ થયો તો તેમણે આવતા વર્ષની ભૂલ સુધારવાની વાત કરી રહ્યા છે. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ખુલાસો માંગ્યો છે. હિતલ પારેખ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદી દેશભરમાં મતદાર જાગૃતિનું અભિયાન હાથ ધરશે. ગ્લોબલ ઇન્ડિયન ફોર ભારતીય વિકાસ સંસ્થાના તેઓ ઉપપ્રમુખ છે. પોતાની સંસ્થાના અભિયાન અંગે તેમણે ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી. તેમનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક રાષ્ટ્રીય પક્ષોનું કોઈ મહત્વ નથી, રાષ્ટ્રીય કક્ષાના પક્ષ જ મહત્વના હોય છે. પોતાના ભાઈ નરેન્દ્ર મોદીના શાસનની તેમણે પ્રશંસા પણ કરી. તેમની સંસ્થાના અભિયાનમાં એનઆરઆઈ લોકો પણ જોડાશે. સોમાભાઈ, સ્વાગત છે તમારું. એક નવું અભિયાન શરૂ થઈ રહ્યું છે જે ગયા વર્ષે ગત ચૂંટણીમાં ચાલતું હતું, આ ચૂંટણીમાં પણ ચલાવવાના છે. શું અભિયાન છે અને કઈ રીતે કાર્યરત રહેશે? 2014થી શરૂઆત કરી છે. 2014ની અંદર પણ આ જ અભિયાનના સ્વરૂપે હિન્દુસ્તાનભરમાં પ્રચાર પ્રસાર થયો હતો અને એના લીધે અમને સંતોષ થયો છે કે 50, 60, 55% વધારે વોટિંગ થતું નહોતું, એની જગ્યાએ 67% સુધી વોટિંગ પહોંચ્યું હતું. એટલે આ વખતે પણ આ જ પ્રયત્ન અમે કરવાના છીએ જેથી વધારે વધારે વોટિંગ થાય. અને એના માટે અહીંના અમારા સ્થાનિક કાર્યકર્તાઓ દરેક રાજ્યની અંદરથી અમારા જેવા વિચારો ધરાવતા લોકો અમારી સાથે ભળે છે અને એ બધા લોકો ફરી કાર્યાન્વિત થશે. વિદેશના લોકોની અંદર પણ એમની જન્મભૂમિની પ્રગતિ થાય, એમના ઓરિજિનલ રાષ્ટ્ર માટે વિશ્વમાં માન ઊભું થયું છે એમાં કંઈ વિશેષ વધારો થાય, એવી સાથે સરકાર બને, સારા કાર્યો થાય, આવી લાગણી વિદેશમાંથી રહેવાવાળા લોકોનો પણ છે અને એના અનુસંધાને એ બધા લોકો અહીંયા આવે છે. ગયા વખતે આવ્યા હતા, આ વખતે પણ આવશે. મહત્વના મુદ્દા દેશના હોય જે આડાવડા થઈ જાય છે. રામ મંદિરનો મુદ્દો ફરી એકવાર ચૂંટણી આવે ત્યારે આવી જાય છે. તમે શું માનો છો, રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? એકચ્યુઅલી તો આ દેશ છે હિન્દુઓનો છે. બહારથી બાકીના લોકો બહારથી આવેલા લોકો છે. એમને એ ભારતીયતાની એમણે ઓળખ ઊભી કરી છે. ભારતીય છે અને આપણે બધા એમને ભારતીય ગણીએ છીએ. સમાન અધિકાર, સમાન હક્કો બધાને મળે છે. પણ અને લોકશાહીની અંદર બહુમતી જે કહે એ પ્રમાણે ચાલવું જોઈએ અને બહુમતીની ઈચ્છા એવી છે, દેશની બહુમતી લોકો ઈચ્છે છે કે રામ મંદિર એ અમારી આસ્થાનો વિષય છે અને મંદિર બનવું જોઈએ. સોમાભાઈ શું માને છે? સોમાભાઈ તો બહુમતીની સાથે હોય ને. આભાર. તો આ હતા સોમાભાઈ પટેલ કે જેઓ નરેન્દ્ર મોદીના મોટાભાઈ છે. તેઓ વડાપ્રધાનના ભાઈ કહેવડાવવાનું પસંદ કરતા નથી, તેઓ નરેન્દ્ર મોદીના મોટાભાઈ કહેવડાવવાનું પસંદ કરે છે. તેમનું કહેવું છે કે બહુમતી લોકોની આસ્થા હોય ત્યારે રામ મંદિર બનવું જોઈએ. તેમનું એવું પણ કહેવું છે કે રાષ્ટ્રવાદની જે પાર્ટી વરેલી છે તેને મહત્તમમાં મહત્તમ મતદાન થાય તે પ્રકારનો તેઓ પ્રચાર કરશે. તેમનો પહેલો ટાર્ગેટ વધુ મતદાન થાય એ પ્રકારનું રહેશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. દિલ્હીમાં યોજાયેલી ખેડૂત રેલીના સમર્થનમાં અમદાવાદ ખાતે ગુજરાત કિસાન સભાએ રેલી યોજી હતી. ખેડૂતોની આ રેલી સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચી હતી. ખેડૂતોએ અધિક નિવાસી કલેક્ટરને ખેડૂતોની માંગ સાથેનું આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આવેદનમાં ખેડૂતોના દેવા માફી, દુષ્કાળવાળા વિસ્તારમાં ખેડૂતોને હેક્ટર દીઠ ₹30,000નું વળતર આપવામાં આવે તેવો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂતોએ 13 ડિસેમ્બર સુધીનું સરકારને અલ્ટિમેટમ પણ આપ્યું છે. સાથે ચીમકી ઉચ્ચારી છે કે 13મી ડિસેમ્બર સુધી માંગ નહીં સંતોષવામાં આવે તો 5 લાખથી વધારે ખેડૂતો એકઠા કરશે અને કૂચ પણ કરીશું. પદયાત્રા પ્રોગ્રામ કરાયો હતો. રાષ્ટ્રવ્યાપી ધોરણે ખેડૂતોનું જબ્બર આંદોલન દિલ્હીમાં થઈ રહ્યું છે તેના સમર્થનમાં અને ગુજરાતના ખેડૂતોની હાલત ગુજરાત સરકારે જે ભયાનક સ્થિતિ ઊભી કરી દીધી છે તેના રોષ વ્યક્ત કરવા માટે આજે અહીંયા અમે કાર્યક્રમ યોજ્યો છે. બહુ ખુલ્લી વાત છે
કે દેશના અનેક રાજ્યોમાં દેવાનાબૂદીનું આંદોલન ચાલે છે, કેટલાક રાજ્યોએ માફી જાહેર કરી, પરંતુ ગુજરાત સરકારનું પેટનું પાણી હલતું નથી. 50% ગુજરાત દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ નર્મદાનું પાણી એમને આપવાનો સમય નથી, એમને વ્યવસ્થા કે કોઈ આયોજન નથી. દિલ્હીમાં ખેડૂતોની રેલી યોજાઈ છે. તેમના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈને આજે ગુજરાતના ખેડૂતો ગુજરાત સરકાર સમક્ષ માંગ કરશે અને એનું આવેદનપત્ર અમે આજે આપી ચૂક્યા છીએ. અને આ આવેદનપત્રની માંગ મુજબ જો સરકાર પગલાં નહીં ભરે તો આગામી 13 તારીખના રોજ અમદાવાદમાં ગુજરાતના તમામ 150 જેટલા ખેડૂત સંગઠનો ભેગા થઈ અને અમે કન્વેન્શન કરવાના છીએ અને આગામી મોટી લડત કરવાના છીએ. વ્યક્તિ જીવિત હોવા છતાં તેનું મરણ સર્ટિફિકેટ રજૂ કરીને કરવામાં આવતી લાખોની છેતરપિંડી. જે ગુનામાં 3 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવેલી છે. ઝડપાયેલા શખ્સોના નામ છે અભિષેક ઉર્ફે વિશાલ, હબીબ ઉર્ફે અકરમ ચૌધરી અને દિવાકર રાય, જેમણે વટવાની એક કંપનીના મેનેજરને ટાર્ગેટ બનાવ્યો. કૌશિકભાઈ નામના મેનેજરનો બેન્કિંગ માટે રજીસ્ટ્રેશન થયેલા સિમ કાર્ડનો નંબર બંધ કરીને તેમના મરણનું સર્ટિફિકેટ રજૂ કરી આ નંબર પોતે મેળવી લીધો. જે બાદ મેનેજરના ખાતામાંથી ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટે પ્રોસેસ કરી અને ઓટીપી આવતા તેમને લાખોની રકમ ટ્રાન્સફર કરી દીધી. ઘટના અંગે કંપનીના મેનેજર ફરિયાદ કરતા વટવા જીઆઈડીસી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ ફરાર છે. ઝડપાયેલા 3 શખ્સો કામને અલગ અલગ વહેંચી લેતા હતા, જેમાંથી દિવાકર રાય બેંકના ડેટા મેળવીને સિમ કાર્ડની ખરીદી કરતો. અભિષેક ઉર્ફે વિશાલ જુદી જુદી બેંકમાં અલગ અલગ નામથી પોતાના એકાઉન્ટ ધરાવે છે અને હબીબ નેટ બેન્કિંગ મારફતે રૂપિયા અભિષેકના ખાતામાં ટ્રાન્સફર કરતો હતો. તો આ ક્રાઇમ કરવા માટે થઈ અને એમના મોબાઈલના કાર્ડ બીજા રાજકોટથી લેવામાં આવેલા. આ કાર્ડ લેવા માટે થઈ અને એમનો મરણનો દાખલો એ મોબાઈલ કંપનીને રજૂ કરવામાં આવેલો અને કોઈ બીજા વ્યક્તિએ એમનો પુત્ર બની અને એમનું કાર્ડ મેળવેલું. આ કાર્ડ મેળવ્યા પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું અને આ ટ્રાન્ઝેક્શનનો ઓટીપી જનરેટ થઈ અને એમના મોબાઈલ નંબર પર મળવાથી આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થતાં એમના એકાઉન્ટમાંથી 5.5 લાખ રૂપિયા ઉપરાંતની રકમ છે એ આંધ્ર બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલી હતી. વટવા જીઆઈડીસીમાં પ્રસાદ જીવીકે નામની કંપનીના સ્ટોરમાંથી અવારનવાર ચોરી થતી જોતી. જોકે દિવાળી પછી કંપનીના માલિકે તપાસ કરતા લાખો રૂપિયાની વસ્તુની ચોરી થયાનું સામે આવ્યું હતું. જે અંગે તપાસ કરતા કંપનીના કામ કરતા ભાવેશ પટેલ, અજય પાખી, નિખિલ જૈન નામના કર્મચારીઓ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ તપાસમાં આરોપી કર્મચારીઓ 45,000ની કિંમતનું 150 કિલો કોપર, 14 બોક્સ સહિત કુલ 7,45,000 રૂપિયાની ચોરી કરવાની કબૂલાત કરી હતી. જે ફરિયાદમાં અમારા સર્વેલન્સ ટીમના શ્રી વાઘેલા સાહેબ અને એમની ટીમે ખૂબ જ મહેનત કરી અને 24 કલાકની અંદર આ ગુનાનો ભેદ ઉકેલી અને આ અંગેના 3 આરોપીઓ ભાવેશ વિષ્ણુભાઈ પટેલ, અજયકુમાર અર્જુનભાઈ પગી, નિખિલકુમાર ઉત્તમભાઈ જૈન, આ 3 આરોપીઓને પકડી પાડેલ છે. આ 3 આરોપીઓને મળી અને આ મુદ્દામાલ છે, જે પૈકીનો કોપરનો મુદ્દામાલ છે એ હાટકેશ્વર ખાતે રહેતા અને વાસણ અને ભંગારનો ધંધો કરતા સુંદરબેન ઉદલજી મારવાડી કે જેઓ મૂળ રાજસ્થાનના વતની છે, એમની પાસેથી પણ મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલો છે અને ગુનાના કામે એમને અટક કરવામાં આવેલા છે. થોડી જ વારમાં ગુજરાત એક્સપ્રેસ નિશિત સાથે રજા આપશું. નમસ્કાર. एसोसिएशन में ऑलवेज लगेगा स्वेटर आज ही खरीदा है.